મારું નામ અમિત આહિર છે. જ્યારે જંગલેશ્વર ડિમોલિશનની વાત એમ કહેવાય કે આજ છેલ્લા 15 દિવસથી આપ સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં તેમજ દરેક ન્યૂઝ ચેનલમાં જોઈ રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક આપ વિસ્તારના યુવાનોનો તો સાથ અને સહકાર છે, એકતા છે, એ ક્યાંક ને ક્યાંક રંગ લાવી અને ખાસ સહૃદય અમે જે મહેનત કરી એ મહેનત રંગ લાવી. આ પત્રકાર મિત્રો પણ ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે ખાધા પીધા વગરના રાત દિવસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે કરી રહ્યા હતા, આ વિસ્તારના લોકોના આંસુડા લૂછવા માટે, ક્યાંક ને ક્યાંક તંત્રને જગાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા તે મહેનત આજે રંગ લાવી છે. અને 3.5 મહિનાની મુદત માનનીય હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે અને 202ની નોટિસ આપવામાં આવેલી હતી તે રદ કરવામાં આવેલી છે. ત્યારે તમામ વિસ્તારના લોકોમાં એમ કહેવાય કે હિન્દુ સમાજ જે હોય એને દિવાળીનો માહોલ હોય ને, નવું વર્ષ જ્યારે આવતું હોય એ જે માહોલ હોય ને, એવો ક્યાંક ને ક્યાંક માહોલ સર્જાયો છે. અને જ્યારે અહીંયાના બહેનોનો જે રોકકડાટ, જે હૈયાફાટ રુદન એ જ્યારે જોયું ને ત્યારે ક્યાંક ને ક્યાંક મને નીંદર નહોતી આવતી. મારી નજરની સામે દ્રશ્યો તરતા હતા. વિસ્તારમાં જ્યારે જાતો ત્યારે કોઈ ખાતું પીતું નહીં, પણ આજે ક્યાંક ને ક્યાંક બધાય લોકોની અને ઘણા લોકોએ તો માનતાઓ કરેલી હતી, એ બધાયની એમ કહેવાય કે માનતાઓ ફળી છે અને એક તહેવાર જેવો માહોલ અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં સર્જાયો છે. અને આ બધાયની ખુશી જોઈ અને સવિશેષ મને આનંદ થાય છે. જય દ્વારકાધીશ. થેન્ક યુ. આઝાદ થયું ભારત ત્યારે જે અંગ્રેજોએ જોઈતી એ જ એકતા, જંગલેશ્વર એકતાનો પરિચય આજે કરેલો છે. એકતાનો પરિચય આજે સરકારે જોઈ લીધો છે. અને મારે સમગ્ર દેશની, સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી છે કે તમે એક થઈને આ રીતે લડશો તો કોઈ પણ જંગમાં તમને કામયાબી મળશે. જય હિન્દ, જય ભારત. અને નાના માણસો એટલું કરી દીધું બધું કે ભાઈ ના, અહીંયા હકીકતમાં આટલું માણસો હેરાન થાય છે, આટલી તકલીફ છે એ જોયું. અને ખાસ કરીને કોર્ટ જજ સાહેબ જે આપણે હાઈકોર્ટ એને એમ થયું કે ના, આ સત્ય છે કે આ લોકો અત્યારે નાના માણસો હેરાન થાય છે, તો આને આપણે કાંઈક સમય મર્યાદા આપવી જોઈએ. એટલે બસ આટલું જ કહેવાનું. બધાનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, અહીંયા જે વિસ્તાર છે તે આપ જોઈ શકો છો અત્યારે ખુશીનો માહોલ છે. અને આ સ્ટેજ જે છે તે દિવાળી જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. અમારા આશરા રહી ગયા ને, તમે બહુ ખુશીમાં બધાના આશરા રહી ગયા એટલે અમને બહુ નિરાશ થઈ ગયા. અમે શાંતિથી નિર્માણ શાંતિથી અમે જમવા બેસવાના હોય, અમને બહુ નિરાશ થઈ ગયા. બહુ શાંતિ થઈ ગઈ આજ બધા માણસો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મીડિયામાં હું કહેવા માંગુ કે જેમ અમારા મીડિયા સપોર્ટ કરીને તમે વાયરલ કર્યા એનો બધાનો આભાર. અને અમારા આશરાભાઈ છે, તમને અમારી દુઆ લાગશે. બધાને શાંતિ થઈ ગઈ. એને ખમા કરે ભગવાન. બધા એને આયરે ખુશી છે તે લોકોમાં જોવા છે. આવતીકાલે જો હાઈકોર્ટે રાત હોય તો શું લાગ્યું તમને આજના સમાચાર સાંભળી? સમાચારમાં તો બહુ રૂડું ને રળિયામણું લાગ્યું. આવું કામ તો સારું કામ કર્યું, પણ આવું ને આવું છે ને સાહેબ, અમને છે ને તમે જે કહેવો ને એ અમે કિંમત દેવા તૈયાર થઈ. અમને ક્યાંય બચી વાર કે કદાચ આ જગ્યાના તમે પૈસા કહો તો અમે ભરવા તૈયાર થઈ. કે તમે અહીંયા 25 વાર જમીન દો, અમારે ખાતે કરી દો, અમે કયો એ પૈસા ભરશું. પણ અમને જવા ઠેકાણે કરો. ઘડીએ ઘડીએ અમારે ક્યાંય ભાગવું નથી. અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાય? એટલો તમારો આભાર. આટલો આધાર કરી દીધો ને, હવે અમને તેમને કાંઠે ગમે ત્યાં દઈ દો, પણ અમને 25 વાર ગમે ત્યાં જગ્યા આપો એટલે અમે ઠેકાણે પડી જાય. એટલો તમારો આભાર. આ જગ્યા ખાતે કરવી હોય તો અમે જે થાય ને કિંમત સરકારની એ ચૂકવવા તૈયાર છે. જેટલા કીએ એટલા અમે હપ્તા ભરશું. બોલો
બોલો કઈ જમો લેકે ગયા ફિર વાપસ આયા ફિર વાપસ આ ગયે જે વચગાળાની રાહત છે તે આપવામાં આવી છે તેને કારણે ઝડપથી જે તમામ લોકો છે તે પોતાનો સામાન છે ત્યારે જોઈ લ્યો આજે બિસ્તરા પોટલા લઈને જે લોકો વહી ગયા હતા એ બધા હાઈકોર્ટના ચુકાદા બાદ પાછા આવી રહ્યા છે જગ્યાએ અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. હા, અમારી પોતાની જ્યારે પરીક્ષા આવી રહી હતી, એક વીકનો ટાઈમ હતો, મારા પોતાના એડવોકેટની એક્ઝામ હતી. જ્યારે તમે જોઈ શકો છો કે ટાઈમમાં અમારે ઘર નહોતું મળતું, ઘર પાછું ખાલી કરવાનું છે. જ્યારે કેનથી અમને ચુકાદા નહોતા મળતા, ઘણા બધા વિડીયો તમે જોયા હશે જ્યાં મીડિયાએ એટલું બધું સપોર્ટ કર્યો હતો અમને, અને અમે એટલા બધા કન્ફ્યુઝ હતા અને લોકો ડિપ્રેશનમાં હતા જ્યારે અમારી પોતાની એક્ઝામ ચાલી રહી હતી કે શું કરવું કે શા ના કરવું. જ્યારે મને કાલે પોતાને બી કોલ આવેલો હતો, મારી પોતાની એડવોકેટની એક્ઝામ છે 9 ડેટની, ઠીક છે, પણ અમને અત્યારે ખુશીનો માહોલ છે કે ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અમારા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ છે અને મોમેડિયનમાં મોહરમ જેવો માહોલ અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે અમારા વિસ્તારમાં લાસ્ટ આજે એક 7મો દિવસ હતો કે જ્યારે અમે પોતાને નિરાશ થઈ ગયેલા હતા, પણ કોઈના કોઈ ઉમ્મીદ અમારી મીડિયા તરફથી, ઠીક છે, અને અમને બીજા ઘણા બધા હાઈકોર્ટની એવું હતું કે જે અમને ન્યાય અપાવશે. જ્યારે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા ત્યારે અમને ન્યાય અપાવ્યો છે અને ઘણા બધા અમારા અગ્રણી એવા છે કે જે એક સાથે ભેગા હળી મળી અને અહીંયા રહેવા મળે છે. જે અમને જંગલેશ્વર મહાદેવે પૂરેપૂરો અમને જે અત્યારે ન્યાય અપાવ્યો એવું લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત. મનુભાઈએ બધાને આશરો આપ્યો, આમ કરાવી નિશાન કરાવી, અમને 3 મહિનાની રાહત તો કરાવી. નકર અમે ક્યાં જાત બાઈ માણસ લીધા બાઈ રહી, અમારે કોણ અમને આ સીધું દોરે. લડાઈ મનભાઈ સાવડા બિચારા એને બહુ વાળ્યું કાઢી. જે અમારી મકાન ન પડે એવી અમારી આશા છે. લક્ષ્મણભાઈ જમોડ પોતાની મનુ બાપાએ બધાને હાંચવા અને અમાર લતા વાસીએ બાકી કોઈ આયા ખબર નથી. દયા ઉપરવાળાનો સૌથી પહેલાં તો હું રાજકોટના અગ્રણી શ્રી બધા રાજકારણી શ્રી ઉભા અને અમારાથી કોઈ પણ ધારાસભ્ય વિશે પણ કંઈ પણ બોલાઈ ગયું હોય તો અમે બધાએ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, માફી માંગીએ છીએ. એ આખરે તો માણસ જ છે અને માણસથી માફ માગવામાં કંઈ નાનું માણસ નથી થઈ જતો. અને પરંતુ અમારા લતાવાસીઓના સહકારથી અને જે અમારી ઉપર ભરોસો કર્યો એક આગેવાન તરીકે, તો હું લતાવાસીઓનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય.